5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરાણા પેસેન્ટર શાળા છે. હું આજે મારી શાળા વિશે જેમ કે મને શિક્ષણ આપવા મારા શિક્ષકો વિશે 2-3 વાક્યો કહેવા માંગુ છું. તમે શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી. આજે મારી શાળાનો જન્મદિવસ છે, એટલે કે મારી શાળાનો જન્મદિવસને આપણે સ્થાપના દિવસ તરીકે જાણીએ છીએ. આજે મારી શાળાનો જન્મદિવસ 22/11/1950ના રોજ ઉજવ્યો હતો. તે મારી શાળાનો પહેલો જન્મદિવસ હતો. આ શાળા મારી ખૂબ સુંદર શાળા છે. આ શાળા મારું શિક્ષણનું પાત્ર છે. આ શાળામાં આવીને મને ખૂબ શિક્ષણ મળ્યું છે. મને શિક્ષણ આપવાવાળા મારા બધા શિક્ષકો છે. મારા પ્રિન્સિપલ મુલતાની સાહેબ છે, તે મને ખૂબ સારા સંસ્કાર આપે છે અને સારી રીતે ભણતર આપે છે. અમને તે સારી રીતે વાંચન, ગણન અને લેખન ભણાવે છે. અમને 3 થી 4 ધોરણને કમલેશ સાહેબ ભણાવે છે. તે ખૂબ સુંદર ભણાવે છે. તે દરેક અર્થનો શબ્દ સારી રીતે સમજાવે છે. ગુજરાતી અને હિન્દી અમને જમનાજી જે ભણાવે છે તે ગુજરાતી અને હિન્દીના અર્થ સમજાવે છે અને સારી રીતે સુંદરતાથી ભણાવે છે. ગણિત અમને નિલેશ સાહેબ ભણાવે છે. તે ગણિત અમને અંકો સાથે અને દરેક આકૃતિઓ સાથે ભણાવે છે. ગઢવી સાહેબ પર્યાવરણ શીખવાડે છે. અમને તે સારી રીતે પર્યાવરણમાં જાળવણી કેમ રાખવી તે શીખવાડે. બાલવાટિકા 1 થી 2 ધોરણને અલ્પાટી જે ભણાવે છે તે બાલવાટિકા 1 થી 2 ધોરણને થોડું શીખવાડે. તેથી તે ઘણું બધું શીખી રહ્યા છીએ. મારી શાળાના દરેક રૂમમાં ટીવી છે, સ્માર્ટ ટીવી છે. તેમાંથી પણ અમે શિક્ષણનો લઈને ભણીએ છીએ. મારી શાળામાં મધ્યાહન ભોજન છે. તેમાં દરેક વિદ્યાર્થીઓ ભોજન કરે છે અને તે પણ સારું રીતે બનાવે છે. હું મારા શિક્ષકોને ધન્યવાદ કહીશ જેમણે મને સારા સંસ્કાર આપ્યા. હું એને વિનંતી કરીશ કે તે અમને આમ જ ભણાવે અને સુંદરતાથી વાંચન, ગણન અને લેખન સમજાવે. હું મારા માતા પિતાને ધન્યવાદ કરીશ જેમણે મને આ શાળા ઘરેથી સારા સંસ્કાર આપીને આ શાળામાં અભ્યાસ કરાવ્યો. મારો જન્મ મારા માતા પિતાને જ આભાર છે. પણ મારા શિક્ષકોને પણ આભારી છે જેમણે મને એટલું જ્ઞાન આપ્યું છે. થેન્ક યુ. સરસ, તો અભિનંદન આરતીબેન. અહીંયા આપણે 2-3 વક્તવ્ય પૂર્ણ કરી પછી આપણે સાલો ઢાળીને જે સન્માન કરવાનું છે એના પછી આપણે સન્માન કરાવશું. સૌથી પહેલા અહીંયા વક્તવ્યમાં બાંસુરીબેન. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળા સ્થાપના દિવસ વિશે હું 2-3 શબ્દો કહેવા માંગુ છું. તમે શાંતિ સાંભળો તે મારી નમ્ર વિનંતી. હું આજે મારી શાળા સ્થાપના દિવસ વિશે 2-3 શબ્દ કહેવા માંગુ છું. આ શાળા સ્થાપના દિવસ જન્મ તારીખ 22/11/1950 છે. મારી શાળા આ પ્રિય શાળા છે. હું આજે મારા શિક્ષકો વિશે 2-3 શબ્દ કહેવા માંગુ છું. તમે શાંતિ સાંભળો તે માત્ર. મારી શાળામાં ટીવી છે, તેમાં અમે ભણતરનું કામ શીખીએ છીએ. મારી શાળામાં કમ્પ્યુટર લેબ રૂમ છે. મારી શાળામાં હિંચકા છે, લસરપટ્ટી છે. મારી શાળા મોટું મેદાન છે, ત્યાં અમે રમતગમત શીખીએ છીએ. મારી શાળામાં નાના છોકરાના રમવાના રમકડા પણ છે. મારી શાળામાં મારા પ્રિન્સિપલ સાહેબ મુલતાની સાહેબ તે અમને અંગ્રેજી ભણાવે છે અને ખૂબ સુંદર ભણાવે છે. આ શાળામાં એક ડિઝાસ્ટર છે, ત્યાં અમે પ્રાર્થના સંચાલન કરીએ છીએ. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરાણા પેસેન્ટર શાળા છે. આજે હું મારી વિશે 2-3 વાક્યો કહેવા માંગુ છું. તો તમે શાંતિપૂર્વક સાંભળો એ મારી નમ્રતા. મારી શાળા મને ખૂબ જ ગમે છે. મારી શાળામાં મોટું મેદાન છે. મારી શાળામાં મધ્યાહન ભોજન છે. મારી શાળામાં એક મોટો ગેટ છે. મારી શાળામાં કેમેરા છે. મારી શાળામાં ટીવી છે. મારી શાળામાં કમ્પ્યુટર લેબ પણ છે. મારી શાળામાં મોટા લક્ષણી, હિંચકા એવું ઘણા બધા નાના છોકરા માટે રમકડા છે. મારી શાળા પાસે ગૌશાળા પણ છે. મારી શાળાની આજુબાજુમાં ઘણા બધા દુકાનો પણ છે. થેન્ક યુ. સરસ, તો અભિનંદન નેહલબેન. હવે માહિરાબેન મત્તા. મારું નામ છે મત્તા માહિરા. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી આરાણા પેસેન્ટર શાળા. આજે હું તમને શાળાના સ્ટાફના વિશે 2-3 વાક્ય કહું તે સાંભળો એવી નમ્ર વિનંતી.
હતી। આપણા બધાના જીવનમાં શાળાનું સ્થાન ખૂબ જ મહત્વનું હોય છે। મારી શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હું 6ઠા ધોરણમાં ભણું છું અને મારી બહેન 5મા ધોરણમાં ભણે છે। મને મારી શાળા બહુ ગમે છે। મારી શાળા મારા ઘરથી અડધો કિલોમીટર દૂર છે અને અમે શાળાએ દરરોજ ચાલીને આવીએ છીએ। મારી શાળામાં એક મોટું બીજા સ્ટોર છે, ત્યાં અમે બધા પ્રાર્થના કરીએ છીએ, તેને પ્રાર્થના મંદિર પણ કહીએ છીએ। મારી શાળામાં નાના બાળકો માટે એક સુંદર બગીચો છે અને રમત ગમતનું એક મોટું મેદાન છે, ત્યાં અમે ખોખો, કબડ્ડી, ક્રિકેટ અને ફૂટબોલ જેવી રમતો રમીએ છીએ અને મારી શાળામાં યોગા પણ કરાવે છે અને મારી શાળામાં પુસ્તકાલય, પ્રયોગશાળા અને કોમ્પ્યુટર રૂમ પણ છે અને મારી શાળામાં શિક્ષકો અને આચાર્ય સ્વભાવે ખૂબ જ પ્રેમાળ છે અને મારી શાળામાં શિક્ષકો પરીક્ષાની સારી રીતે તૈયારી કરાવે છે અને મારી શાળામાં હર વર્ષ પ્રવાસનું આયોજન થાય છે અને અમને પ્રવાસમાં જવાની ખૂબ જ મજા આવે છે અને મારી શાળામાં દિવસ, પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્ર દિવસ અને ગુરુ પૂર્ણિમા જેવા દિવસો બી ધૂમધામથી ઉજવવામાં આવે છે। ये सीढ़ियाँ उन्हीं को मुबारक हो जिसे छत पर जाना है। ये सीढ़ियाँ उन्हीं को मुबारक हो जिसे छत पर जाना है। हम तो आसमान की आरज़ू रखते हैं, हम तो आसमान की आरज़ू रखते हैं। हम अपना रास्ता खुद ही बनाना है। मंजिल उन्हीं को मिलती है जिसे सपनों में जान होती है। मंजिल उन्हीं को मिलती है जिसे सपनों में जान होती है। पाकों से कुछ नहीं मिलता, उसके लिए कुर्बान है। अस्तु जय जय। मंजिल उसी को मिलती है जिसे सपनों में जान होती है। उठने के लिए બાલુભાઈ છે, હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે, જેના વિશે હું 2-3 શબ્દ કહેવા માંગુ છું, તમે ધ્યાનથી સાંભળો। આજે મારી શાળાનો જન્મદિવસ છે, એટલે કે સ્થાપના દિવસ છે। આજે મારી શાળા મારી પ્રિય શાળા છે। મારી શાળામાં એક રમતગમતનું મોટું મેદાન છે। મારી શાળામાં કેમેરા છે। મારી શાળામાં બગીચો પણ છે, જ્યાં ઘણા બધા વૃક્ષો અને ફૂલો પણ છે, વાવેલા છે। મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે। મારી શાળાના આચાર્ય શ્રી મુક્તાણી સાહેબ અમને સારા સંસ્કાર અને સારા વિચારો પણ આપે છે, જેના વિશે અમારા શિક્ષકો અમને સારી રીતે ભણાવે છે, જેને હું ધન્યવાદ કરું છું। સરસ, તો અભિનંદન। મારું નામ બાળમનસિંહ બાલદેવભાઈ છે, હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી પેસેન્ટર શાળા છે। હું આજે મારી શાળા વિશે 2-3 શબ્દ કહેવા માંગુ છું, તમે શાંતિપૂર્વક સાંભળો। મારું નામ વિનંતી। મારી શાળા સુંદર છે, મારી શાળા સ્વસ્થ છે। મારી શાળા સુંદર છે, મારી શાળા સ્વસ્થ છે। મારી શાળા વિશાળ પણ છે। આજે મારી શાળાનો જન્મદિવસ છે, એટલે કે આજે શાળા સ્થાપના દિવસ। મારી શાળા સ્થાપના દિવસ 22/11/1950 છે। મારી શાળામાં કમ્પ્યુટર લેબ પણ છે। મારી શાળામાં મેદાન પણ છે। મારી શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 લગીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। મારી શાળામાં સ્માર્ટ ટીવી પણ છે અને મારી સ્માર્ટ ટીવીમાંથી અમે ઘણું બધું શીખીએ છીએ। મારી શાળામાં 6 શિક્ષક પણ છે અને મારી શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। મારી શાળામાં રમતગમતનું મેદાન પણ છે અને મારી શાળામાં 8 રૂમ પણ છે અને 8 રૂમ હવા ઉજાવાળા છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। હું આજે શાળા સ્થાપના દિવસ વિશે થોડું ઘણું કહેવા માંગુ છું, તમે शांतिपूर्वक सामढ़ो। मेरी नम्र विनंती। मेरी विद्यालय का नाम श्री आरણા पेसेंटर शाला है। मेरी विद्यालय की स्थापना तारीख 22/11/1950 है। मेरी विद्यालय बहुत सुंदर है और मुझे बहुत पसंद है। मेरी विद्यालय के चारों ओर हरियाली
बहुत ही सुंदर सुंदर फूल लगे हैं। मेरे विद्यालय स्वच्छ है। मेरे विद्यालय में कक्षा पहली से लेकर 8वीं तक के छात्रों को पढ़ाया जाता है। मेरे विद्यालय में बच्चों को बहुत ही अच्छी शिक्षा दी जाती है। मेरे विद्यालय में एक पुस्तकालय, प्रयोगशाला और कंप्यूटर कक्ष भी है। मेरे विद्यालय में कई सुख सुविधाएं उपलब्ध है, जैसे कि पीने के लिए स्वच्छ पानी और लाइब्रेरी जैसी चीजें उपलब्ध है। मेरे विद्यालय के सामने एक बहुत बड़ा डिजास्टर है, उसमें हम प्रार्थना करते हैं, उसे हम प्रार्थना मंदिर भी कह सकते हैं। धरती कहती है, अंबर कहता है, धरती कहती है, अंबर कहता है, बस यही सबका डराना है, बस यही सबका डराना है। गुरु आपके होने से ही रोशन हुआ जमाना है, गुरु आपके होने से ही रोशन हुआ जमाना है। थैंक यू, जय हिंद। વાહ, સરસ. કૃપાબેનના હિન્દીમાં યાદ કરવું એટલે થોડું અઘરું પડે, પણ બધા કરતાં અલગ કરી આવે એ રીતે હિન્દીમાં અહીંયા રોજ કે તે બદલ જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ. વૈશાલી મારું નામ છે ગળચર વૈશાલી પૂનાભાઈ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે શ્રી આરણા પેસેન્ટર શાળા. આજે મારી શાળાનો જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે હું તમને થોડું ઘણું કહેવા માંગુ તો તમે શાંતિપૂર્વક સાંભળો તો એ મારી નમ્ર વિનંતી. મારી શાળાનું નામ શ્રી આરણા પેસેન્ટર શાળા છે. મારી શાળામાં 1 થી 8 ધોરણ સુધીના બાળકો અભ્યાસ કરે છે. મારી શાળામાં કુલ 6 શિક્ષકો છે. અમારા આચાર્ય શ્રી મુલતાની સાહેબ છે અને મારી શાળામાં ઘણા બધા તહેવારો પણ ઉજવવામાં આવે છે, જેમ કે સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, નવરાત્રી, આવા ઘણા બધા તહેવારો પણ ઉજવવામાં આવે છે. મને મારી શાળા પૂછે છે કે હવે યાદ નથી આવતી. મેં કહ્યું યાદ તો આવે છે, પહેલાં ખંભા પર દફતર હતો અને આ બધી જવાબદારીઓ છે. અત્યારે હું 8મામાં અભ્યાસ કરું છું અને જ્યારે આ શાળામાંથી વિદાય લઈશ ત્યારે મને ખૂબ જ યાદ આવશે. અમારી શાળામાં કુલ 8 વર્ગખંડ છે. વર્ગખંડના ઓરડા હવે ઉજાસવાળા છે. અમારા શિક્ષકો અમને સારી બાબતો પણ શીખવાડે છે. અમારી શાળામાં બગીચો છે જેમાં સુંદર સુંદર ફૂલો પણ આવે છે. મારી શાળામાં કુલ 8 વર્ગખંડ છે. 8 વર્ગખંડના ઓરડા હવે ઉજાસવાળા છે. ગુરુ વગરનું જીવન દિશાહીન હોય છે. ગુરુ એ આશાની કિરણ છે જે તમારા જીવનમાંથી હંમેશા માટે અંધારું દૂર કરી શકે છે. જીવનનું એક પાનું કિતાબ બની જાય છે. જીવનનું એક પાનું કિતાબ બની જાય છે. કોઈના હસ્તાક્ષરો અધૂરા રહી જાય છે. કોઈના હસ્તાક્ષરો અધૂરા રહી જાય છે. જ્યારે શબ્દમાં ભૂલ થાય છે ત્યારે વાક્ય જ નહીં તેનો અર્થ પણ બદલાઈ જાય છે. આજે મારી શાળાનો જન્મદિવસ છે. જન્મદિવસને સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. હું મારા માતા પિતાને અને શિક્ષકોનો ધન્યવાદ ગણીશ. મારા માતા પિતાએ મને સારા સંસ્કાર આપીને શાળામાં દાખલ કરી તે બદલ તેમનો પણ હું આભાર માનું છું. અને મારા શિક્ષકોએ મને ઘર જેવું પરિવર્તન આપ્યું છે અને સારા સંસ્કાર આપ્યા છે તે બદલ હું તેમનો પણ હું આભાર માનું છું. મારી શાળાની સ્થાપના તારીખ 22/11/1950 છે. મારી શાળામાં આજે 75 વર્ષ પૂરા થયા છે અને 76મા વર્ષમાં પ્રવેશે છે. શિક્ષણ એ સમાજનો એવો બલ્બ છે જે પોતે સળગીને બીજાના ઘરની રોશની બનાવે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ